આજે આપણે વિન્ટર સ્પેશિયલ લીલા વટાણાની પેટીસ બનાવવાના છીએ। આ પેટીસ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે એક મિક્સર જાર લીધું છે, તેમાં 2 લીલા મરચાં અને થોડા આદુના ટુકડાને પહેલાં આપણે પેસ્ટ બનાવી લઈશું। પછી તેમાં આપણે 2 કપ લીલા વટાણા લેવાના છે। પહેલાં મેં 1 કપ નાખ્યા છે, તેને આપણે અધકચરા વાટી લઈશું। આ રીતના અધકચરા આપણે વાટી લેવાના છે। આપણે તેને અલગ બાઉલમાં કાઢી લઈએ। બીજા 1 કપ વટાણાને એ જ રીતે અધકચરા વાટી લેવાના છે। તો આપણા વટાણા વટાઈ ગયા છે। હવે અહીંયા થોડા કાજુ અને કિસમિસ લીધા છે, તેને આ રીતે ઝીણા કટકા કરી લેવાના છે। કિસમિસના આપણે 2 ભાગ કરી લેવાના છે। બધા કિસમિસ અને કાજુ થઈ ગયા છે। હવે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય પછી આપણે તેમાં થોડું જીરું એડ કરવાનું, થોડી વરિયાળી એડ કરી દઈએ અને થોડી હિંગ એડ કરી દેવાની છે। પછી આપણે તેમાં 1 ચમચી જેટલા તલ એડ કરી દઈએ। હવે બધું સારી રીતે પહેલાં સાંતળી લેવાનું છે। તલ બધાય સતળાઈ ગયા છે। હવે આપણે જે અધકચરા વાટેલા વટાણા હતા એ આપણે એડ કરી દેવાના છે। એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે મિક્સ કરતું રહેવાનું છે અને તેને ચડવા દેવાનું છે। પછી તેમાં આપણે જે કાજુ કિસમિસને કટ કરી રાખ્યા હતા એ એડ કરી દઈએ। 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે। પછી આપણે 3 ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરી દઈએ। કોપરાના છીણથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે। પછી લીલા ધાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈએ। અહીંયા તમે લીંબુ અને ખાંડની જગ્યાએ આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। આ મસાલો એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવવો જોઈએ। મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને હવે ઠંડો થવા દઈએ। મસાલો આપણો ઠંડો થઈ જાય પછી તેને આપણે આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે। બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે। પછી બાફેલા બટેકા 3 લીધા છે, તેને આપણે છાલ ઉતારી લેવાની। પછી તેને પોટેટો મેશરથી મેશ કરી લેવાના છે। તમે છીણીથી છીણી પણ શકો છો। મેશ એકદમ સરસ થવું જોઈએ, તેમાં બટેકાના લમ્સ ન રહેવા જોઈએ। 3 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરવાના, 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો અને 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે। હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમને વધારે જરૂર લાગે તો તમે લોટ એડ કરી શકો છો। હવે ઉપરના પડ માટે આપણે હાથમાં તેલ લઈને તેને બનાવી લેવાનું છે। આ રીતે આપણે તેને ગોળ બનાવી લઈએ। પછી આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે મૂકી દેવાનો છે વચ્ચે અને તેને સારી રીતે પેક કરી દેવાનું છે। સારી રીતે પેક કરીએ તો તળવા ટાઈમે ખુલ્લી ન જાય પેટીસ, એટલે આ રીતે આપણે બધી જ પેટીસ તૈયાર કરી લેવાની છે પહેલાં। તો પછી આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે। અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। જો સ્લો ફ્લેમ હોય તો પેટીસમાં આપણું તેલ ચડી જાય છે
અને હાઈ ફ્લેમ હશે તો પેટીસ આપણી એકદમ લાલ થઈ જશે ઉપરથી અને અંદરથી નહીં ચડે. એટલે આપણે તેને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન જેવી તળી લેવાની છે. પેટીસ આપણી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે બધી જ પેટીસ તૈયાર કરી લઈએ. હવે આપણે તેને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણી મટર પેટીસ. આ પેટીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ પેટીસ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.